કેમ છો બધા મિત્રો? મજામાં? પ્રકરણ નંબર 1, એપિસોડ નંબર 47. તો આજે આપણે પ્રકરણ નંબર 1 ની શરૂઆત કરીશું. પ્રકરણનું નામ છે સંબંધ અને વિધેય. ઠીક છે. આ પ્રકરણ તમે ધોરણ 11 ની અંદર પ્રકરણ નંબર 2 ના સ્વરૂપમાં શીખી ગયા. એ આપણું બેઝિક હતું. તો આ પ્રકરણ તમારે શીખવા માટે ધોરણ 11 નું બેઝિક પ્રકરણ નંબર 2 નું હોવું જરૂરી છે. ઠીક છે. તો આપણે પ્રકરણ 2 ની શરૂઆત કરીશું. ધોરણ 11 ની શરૂઆત કરીશું. થોડું બેઝિક ત્યાંથી આપણે શીખી લઈએ, કેમ કે આમ જોવા જઈએ તો ગણિતના ભાગ 1 માં જો કોઈને ટફ પડતું હોય, કોઈ ચેપ્ટર કોઈ ભારે પડતું હોય તો આ પ્રકરણ નંબર 1 છે. ઠીક છે. એમાં ઘણા બધા શબ્દો નું આપણે ક્યારેય પુનરાવર્તન જોયું નહીં. મતલબ ધોરણ 10 માં 9 માં કે 11 માં ધોરણમાં એ બધા શબ્દો જોયા નહીં હોય, એટલે આપણે થોડું ભારે પડશે આ પ્રકરણ. પણ મેઇન વસ્તુ શું છે કે જો તમને બેઝિક હોય તો આ પ્રકરણ શીખવામાં કોઈ તકલીફ પડશે નહીં. ઠીક છે. તો આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 2 ધોરણ 11 થી. બરાબર? તો એની અંદર એક શબ્દ આવતો કાર્ટેશિયન ગુણાકાર. તો એ તમને કાર્ટેશિયન ગુણાકારની ખબર હોવી જોઈએ. કાર્ટેશિયન ગુણાકાર. ઠીક છે. કાર્ટેશિયન ગુણાકાર કઈ રીતે કરતા? કે માની લો કે તમારા જોડે ગણ A હોય, ગણ A માં ઘટકો 1 2 હોય, ગણ B માં ઘટકો 3 અને 4, મતલબ બે બે ઘટકો થયા. તો કાર્ટેશિય ગુણાકાર તમે કઈ રીતે કરતા? a ગુણ્યા b. તો a ગુણ્યા b આ રીતે કરતા, a ગુણ્યા b 1 3 અલ્પવિરામ 2 1 4 2 3 અને 2 4. ઠીક છે. તમે આ રીતે કાર્ટેશિય ગુણાકાર તમે કરતા. ઓકે. તો કાર્ટેશિય ગુણાકાર a ક્રોસ b આ રીતે, b ક્રોસ a પણ તમને કરતા ફાવે. તો હવે પહેલો શબ્દ પ્રકરણનો સંબંધ. ઠીક છે. હું અત્યારે જે શીખવાડીશ એ બધું ધોરણ 11 નું બેઝિક જ છે. 11 માં પ્રકરણમાંથી ઉઠાઈ અને હું તમને અહીંયા સમજાવું છું. ઠીક છે. 12 નું કંઈ નથી આમાંથી, પણ 11 નું બેઝિક હોવું જરૂરી છે. એટલા માટે એ આપણે તૈયાર કરીશું. ઠીક છે. હવે વાત કરીએ સંબંધ. સંબંધ એટલે શું? તો સંબંધની વ્યાખ્યા આવી આવતી, જો a અને b, જો ગણ a અને ગણ b કોઈ અરિક્ત ગણ હોય, જો a અને b, આ ગણ a અને b અરિક્ત ગણ મતલબ ખાલી ના હોય એવું. ઠીક છે. જો a અને b કોઈ અરિક્ત ગણ હોય તો a ક્રોસ b ના ઉપગણોને સંબંધ R કહે છે. ઓકે, સમજાવો. તો મને એક વસ્તુ કહો, આપણે ગણ a અને ગણ b હતું, તો a ક્રોસ b શોધ્યા. તો a ક્રોસ b કિંમત ઘટકોની સંખ્યા કેટલી થઈ? 1 2 3 4, 4 ઘટકો થયા. તો એના ઉપગણો કેટલા થાય? a ક્રોસ b ના ઉપગણો કેટલા થશે? a ક્રોસ b ના ઉપગણો કેટલા થાય ટોટલ? ગણતા આવડે ને? પહેલો ઘટક 5, ઉપગણો બનાવી ચલો. પહેલો ઘટક 5, પછી બીજો ઘટક કયો આવે? બીજો ઉપગણ કયો આવે? 1 3, પછી બીજો ઉપગણ 1 4, પછી 2 3, પછી 2 4, પછી આનો પછી 1 3 અને 1 4 ભેગા 1 3 અને 2 3 ભેગા, પછી 1 3 અને 2 4 ભેગા, 1 4 2 3 2 4. આવા જેટલા ઉપગણ બનાવવા હોય એટલા બને. જેટલા એટલે મતલબ કે અહીંયા ઘટકોની સંખ્યા 1 2 3 4 થયા. તો આવી રીતે તમે ગણશો, તમે ટોટલ કેટલા ઉપગણો બનાવશો? તો ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર કયું આવતું? ઉપગણની સંખ્યા એટલે 2 ની જેટલી ઘટકોની સંખ્યા 1 2 3 4. ઉપગણો શોધવા હોય તો
a શોધવા a b આપેલા હોય તો a ક્રોસ b શોધી કાઢવાના. a ક્રોસ b કેટલા આયા 1 2 3 4 ઘટકો. તો 4 ઘટક આવે તો 2 ની 4 ઘાત એટલે કેટલા ઘટક થશે? ટોટલ ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્રમાં આવશે. ઉપગણોની સંખ્યા કેટલી આવશે? 2 ની 4 ઘાત એટલે 16 ઘટકો આવશે. આ બધું તમારે ધોરણ 11 ની અંદર આવી ગયું. તમારે જો આ પહેલો ઘટક, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, ઠીક છે, આ છઠ્ઠો, આ ભેગો થઈ જાય છઠ્ઠો, આ સાતમો, બે બે ઘટકો વાળા બનાવી દેવાના. પહેલા એક એક ઘટક, પછી બે બે ઘટક, પછી ત્રણ ત્રણ ઘટક અને છેલ્લે ચાર ઘટક વાળા. ઠીક છે. આમાં 0 ઘટક, પછી એક ઘટક વાળા, પછી બે ઘટક વાળા, પછી ત્રણ ઘટક વાળા, પછી ચાર ઘટક વાળા બધા ભેગા કરો એ તમારા ઉપગણો થશે. અને ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર 2 ની n ઘાત, મતલબ n ઘટકો કયા? તો a + b ના ઘટકોની સંખ્યા. આ તમારા ઉપગણો થયા. તો આ ધોરણ 11 ની અંદર આવતું કાર્ટેશિય ગુણાકાર, કાર્ટેશિય ગુણાકારના ઉપગણો. તો a + b ના ઉપગણોને સંબંધ r કહે છે. a + b ના ઉપગણોને શું કહેવામાં આવે? સંબંધ r. સમજાવું શું કહેવામાં આવે છે. ચલો, તો માની લો કે હું એમ કહું કે r બરાબર, જોજો સંબંધ r, અને એની સંજ્ઞા કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે? તો a રિલેશન b. તો આને કહેવાનું r ને રિલેશન કહેવામાં આવે. r ને શું કહેવામાં આવે? રિલેશન કહેવામાં આવે. ઠીક છે. r શું છે? રિલેશન. a નો b સાથેનો રિલેશન, એટલે ગુજરાતીમાં કહેવામાં આવે કે a થી b નો સંબંધ. ઠીક છે. તો a થી b ના સંબંધને સંજ્ઞા a r b વડે દર્શાવવામાં આવે. a થી b પરનો સંબંધ. હવે a + b ના ઉપગણોને, તો a + b ના ઉપગણો કેટલા બધા આવ્યા? એને શું કહેવામાં આવે? સંબંધ r કહેવામાં આવે. ચાલો દાખલા તરીકે એક ઉદાહરણ આપું. હું એમ કહું સંબંધ r બરાબર ab, સંબંધ r બરાબર ab જ્યાં a અને b યુગ્મ છે. જ્યાં a અને b યુગ્મ છે, જ્યાં પ્રત્યેક a એ માંથી લેવાનો અને b માંથી લેવાનો. a belongs to a and b belongs to b. આવી એક રકમ લખી છે. તો જો આમાં શું કે a અને b યુગ્મ હોવા જોઈએ. પહેલી વાત, યુગ્મ મતલબ બેકી. a અને b ઘટકો બેકી હોવા જોઈએ. a શેમાંથી લેવાનો? મતલબ a એટલે પહેલો ઘટક. પહેલો ઘટક શેમાંથી લેવાનો? a માંથી. અને બીજો ઘટક શેમાંથી લેવાનો? b માંથી. પહેલો ઘટક મતલબ a આમાંથી લેવાનો અને b આમાંથી લેવાનો, એવું એમને કીધું છે રકમ વાળા. ઠીક છે. તો સંબંધ r કયો બને? તો બોલો સંબંધ r કયો બનશે? કયા કયા ઘટક આવશે? જો આમાં ટોટલ ઘટકો આમાં જુઓ, ઉપગણો જોવા, ઉપગણોમાં જુઓ ટોટલ ઘટકો કયા કયા બનશે? તો a અને b યુગ્મ હોય એવા કેટલા ઘટક બને? તો એક જ ઘટક બને, 2 છે. બીજો કોઈ ઘટક બને? a અને b બંને યુગ્મ હોય એવા કેટલા ઘટક છે? 2 છે. બરાબર? ઓકે. આ ચલો આના r1 કહો. હવે r2 એટલે હું બીજી રકમ લખું કે ab જ્યાં a અને b અયુગ્મ છે. બંને અયુગ્મ હોવા જોઈએ. a belongs to a માંથી લેવાનો અને b માંથી લેવાનો. ઠીક છે. ચલો ઘટક કયા કયા ઘટકો બનશે? 1 3. 1 4 ના લેવાય. કેમ? 1 અયુગ્મ અને 4 યુગ્મ, એટલે આ ના લેવાય, આ ના લેવાય. ખાલી કયો ઘટક આવે? 1 3. આવા કેટલા સંબંધ બને? r1 બનાવે, r2 બનાવે, એવા કેટલા સંબંધો બનશે? તો સંબંધોની સંખ્યા શોધવાનું સૂત્ર આવતું હતું. સંબંધોની સંખ્યા શોધવાનું સૂત્ર, તો સંબંધ માની લો કે ગણ એમાં p ઘટકો હોય, ગણ b માં q ઘટક હોય, ગણ a માં a ઘટક હોય, ગણ b માં q ઘટક હોય. તો a + b માં ઘટકોની સંખ્યા કેટલી થાય? pq જેટલી થાય ના થાય? કઈ રીતે? ગણ a માં 2 ઘટકો, ગણ b માં 2 ઘટકો, તો 2 × 2 કેટલા ઘટક થયા? 4 ઘટક થયા ને. તો a + b માં કેટલા ઘટક હોય? 4 ઘટક હોય. તો ગણ a માં p ઘટક હોય, ગણ b માં q ઘટક હોય, તો a + b માં ઘટકોની સંખ્યા કેટલી થઈ? pq થઈ. તો સંબંધોની સંખ્યા p થી q પરના
સંબંધોની સંખ્યા બરાબર 2 ની PQ ઘાત. ઓકે, તો આ સંબંધોની સંખ્યા શોધવાનું સૂત્ર 2 ની PQ ઘાત. આ બધું જે મેં તમને ભણાવ્યું, આ ઉપર કાર્ટેશિય ગુણાકાર, એના ઉપગણો, સંબંધનું વ્યાખ્યા, હું આ રિલેશન વાળું એ રિલેશન B, R1 R2, આ સંબંધ પહેલો સંબંધ R1, બીજો સંબંધ R2, આવા સંબંધોની સંખ્યા કેટલી બને? તો સંબંધોની સંખ્યા 2 ની PQ ઘાત જેટલી. આ બધું જ આપણે ધોરણ 11 ની અંદર શીખી ગયા છીએ. ઠીક છે, તો સંબંધોની સંખ્યા શોધવાનું સૂત્ર 2 ની PQ ઘાત. જો ગણ A માં P ઘટક હોય, ગણ B માં Q ઘટક હોય, તો બેનો ગુણાકાર કરો એટલે PQ ઘટક થઈ જાય. P ગુણ્યા Q ઘટક, તો 2 ની ઘાત ઉપર મૂકી દેવાના. 2 ની PQ ઘાત જેટલા સંબંધોની સંખ્યા શોધવાનું સૂત્ર છે. ઠીક છે, તો આ થઈ ગયો સંબંધ. હવે આપણે સંબંધોના પ્રકારો વિશે શીખીશું. ઠીક છે, એના ઘણા બધા ખાલી સંબંધ છે, સાર્વત્રિક સંબંધ છે, એ બધા સંબંધના પ્રકાર વિશે આપણે શીખવાનું રહેશે. ચલો હવે શીખીએ આપણે વિધેય શબ્દ હજી ધોરણ 11 પ્રમાણે શરૂ નથી કર્યો, ફક્ત ને ફક્ત મેં સંબંધ શબ્દ સમજાવ્યો છે. ઠીક છે, તો આ સંબંધ શબ્દ માટે તમારે કાર્ટેશિય ગુણાકાર લખવાનું રહેશે, ઉપગણો લખવાના રહેશે, ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર લખવાનું રહેશે, અને સંબંધની વ્યાખ્યા અને ઉદાહરણ અને સૂત્ર આ બધું તમારે અહીંયા લખવાનું રહેશે. ચલો લખી લો. ચલો મિત્રો, હવે આપણે સંબંધોના પ્રકાર વિશે વાત કરીશું. માની લો કે સંબંધ R એ ગણ A ઉપર વ્યાખ્યાયિત છે. સંબંધ R કયા ગણ ઉપર વ્યાખ્યાયિત છે? ગણ A ઉપર. ગણ A કેટલો આપ્યો છે? 1 2 3 4. તો સંબંધો શોધવા હોય તો મેં તમને શું કીધું કે પહેલા આપણે કાર્ટેશિય ગુણાકાર કરવો પડે, અને કાર્ટેશિય ગુણાકાર કરી એના ઉપગણો લેવા પડશે, એ આપણો સંબંધ મળશે. તો ગણ A આપેલો હોય તો એનો કાર્ટેશિય ગુણાકાર શું થાય? એનો A સાથે કાર્ટેશિય ગુણાકાર કરવાનો. એકનો સંબંધ 1 સાથે, એકનો સંબંધ 2 સાથે, એકનો સંબંધ 3 સાથે, એકનો સંબંધ 4 સાથે, એવી જ રીતે બેનો સંબંધ 1 સાથે, બેનો સંબંધ 2 સાથે, બેનો સંબંધ 3 સાથે, બેનો સંબંધ 4 સાથે. ઠીક છે, હવે 3 નો સંબંધ 1 સાથે, 3 નો સંબંધ 2, 3 નો 3 સાથે સંબંધ, 3 નો 4 સાથે, 4 નો સંબંધ 1 સાથે, 4 નો સંબંધ 2 સાથે, 4 નો સંબંધ 3 સાથે, 4 નો સંબંધ 4 સાથે. A ક્રોસ A માં ઘટકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 16 થઈ ગઈ. ઠીક છે, તો A ક્રોસ A શોધી કાઢ્યો. અને હવે હું તમને વાત કરું, સંબંધ ગણ A આપેલો છે, A ક્રોસ A આપણે શોધી કાઢ્યો. કેમ? સંબંધ R ની વાત થતી હોય એટલે કાર્ટેશિય ગુણાકાર તમારે શોધવો જ પડે. ઠીક છે, તો હવે આપણે વાત કરીએ પહેલો સંબંધ. સંબંધના પ્રકારમાં પહેલો સંબંધ આવશે ખાલી સંબંધ, અથવા એને બીજું નામ કહેવામાં આવે રિક્ત સંબંધ. ઠીક છે, ઇંગ્લિશમાં કહેવામાં આવે નલ, NULL. ઓકે, તો હવે પહેલો પ્રકાર છે ખાલી સંબંધ. માની લો કે હું એક સંબંધ લખું R, હું સંબંધ R લખું, એક રકમ લખું AB, જો B બરાબર A વત્તા 5. એક રિલેશન લખ્યું બેના વચ્ચેનો સંબંધ, A અને B વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર B બરાબર A વત્તા 5. જો A લેવાનો તમારે A માંથી, અને B પણ શેમાંથી લેવાનો? ગણ A માંથી જ લેવાનો. A અને B ઘટકો ગણ A માંથી લેવાના. તો ચલો હું A ની વેલ્યુ 1 મૂકું તો B ની વેલ્યુ શું આવે? 6. 2 મૂકું તો 7, 3 મૂકું તો 8. A ની વેલ્યુ શેમાંથી લેવાની? આ પહેલા A ની વેલ્યુ શેમાંથી લેવાની? ગણ A માંથી. ગણ A માં ઘટક કયા હતા? 1 2 3 4. તો A ની જગ્યાએ 1 મુકાય, A ની જગ્યાએ 2 મુકાય, A ની જગ્યાએ 3 મુકાય, અને A ની જગ્યાએ 4 મુકાય. 4 મૂકશો તો શું આવશે? 9. પણ B એ શેમાં હોવો જોઈએ? A માં જ હોવો જોઈએ. B એટલે બીજો ઘટક. બીજો ઘટક એ શેમાં હોવો જોઈએ? A માં જ હોવો જોઈએ. અને A માં તો 1 2 3 4, અને અહીંયા જવાબ આવે 6 7 8 9. મતલબ કેવા આવે? 6 7 8 9 આવતા ગણ એમાં આવતા નથી. એટલે એવો કોઈ સંબંધ R મળે જ નહીં. એટલે જવાબ શું આવી ગયો તમારો? ફોર્મ. ઠીક છે, ઘટકો બનશે જ નહીં. કેમ ઘટકો નહીં બને? કેમ કે ગણ A ગણ B માંથી ઘટકો એવો સંબંધમાં મૂકવાથી સમાધાન થતું નથી. તો R બરાબર 5 આવે.
ફાઈ એ કોનો સબસેટ કહેવાય? a ક્રોસ a નો સબસેટ કહેવાય નહીં, મતલબ ઉપગણ કહેવાશે ને a ક્રોસ a નો. તો આ થઈ ગયો તમારો ખાલી સંબંધ, જેમાં એક એવો સંબંધ કે જેમાં ઘટકોની સંખ્યા હોય ના ફાઈ, એવા સંબંધને ખાલી સંબંધ. તો તમારે વ્યાખ્યા લખવી હોય, હું તમને વ્યાખ્યા કહું. ગણ a નો કોઈ પણ ઘટક, ઠીક છે, તમારે વ્યાખ્યા લખવી હોય તો આના નીચે લખી દો. ગણ a નો કોઈ ઘટક, કોઈ પણ ઘટક ગણ a ના કોઈ બીજા ઘટક સાથે સંબંધ ધરાવતો ન હોય તો આવા સંબંધને ખાલી સંબંધ કહે છે. ફરીથી, ગણ a નો કોઈ ઘટક, કોઈ પણ ઘટક, ગણ a નો કોઈ પણ ઘટક ગણ a ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો ન હોય, કોઈ સંબંધ નહીં, એકનો એક સાથે સંબંધ નહીં, એકનો ચાર સાથે, કોઈનો કોઈ સાથે સંબંધ નથી, તો આવા સંબંધને ખાલી સંબંધ કહે છે. ઠીક છે, તમારે અહીંયા લખવાનું રહેશે આ રીતે. આના નીચે વ્યાખ્યા લખી દેજો. ઓકે, અહીંયા વ્યાખ્યા કરી તો હું જે બોલ્યો એ વ્યાખ્યા તમારે લખવાની રહેશે. ઠીક છે, ક્લાસરૂમની અંદર ફેસ ટુ ફેસ હોય તો આપણે શાંતિથી લખાઈ શકીએ, પણ અહીંયા તો તમારે વિડિયો સ્ટોપ કરી લખવાનું રહેશે. હવે બીજો સંબંધ આવશે, ખાલી સંબંધ પૂરો થયા પછી બીજો સંબંધ આવશે, સાર્વત્રિક સંબંધ. કયો સંબંધ કહેવામાં આવે? સાર્વત્રિક સંબંધ, જેને તમે યુ કહો. યુ એટલે સાર્વત્રિક. ઠીક છે, તો સાર્વત્રિક સંબંધ વિશે આપણે શીખીશું કે માની લો હું એક રકમ લખું r બરાબર ab, જ્યાં a અને b ની બાદબાકી માનાંકમાં કરો તો 0 અથવા 0 કરતા મોટી આવી જોઈએ, અને a ગણ a માંથી લેવાનું અને b એ ઘટક ગણ a માંથી લેવાનું. ચલો મેં રકમ લખી આવી. આ બધું ધોરણ 11 માં આવતું પ્રકરણ નંબર 2 માં. ઠીક છે ને, બધું તમે શીખી ગયા. ચલો આની વાત કરીએ. તો હવે એવા બે ઘટક શોધો જેની બાદબાકી કરશો તો એનો જવાબ 0 અથવા 0 કરતા મોટો આવવો જોઈએ. ચલો તો જોડ a ક્રોસ a માં ગણ r સંબંધ r શોધતા હોય, સંબંધ r શોધતા હોય એટલે a ક્રોસ a માં જોવાનું. અહીંયા સંબંધ r શોધતા હોય એટલે કાર્તિક ગુણાકારમાં જોવાનું. ચલો એવા કેટલા ઘટક મળશે? બોલો ને, બધા જ ઘટક મળશે. જો 1 1 કેમ કે 1 1 0 0 1 2 1 3 1 4 કોઈ પણ ઘટક મૂકશો એનો જવાબ 0 અથવા 0 કરતા મોટો જ આવશે. તો બધા ઘટક આવી ગયા કે ના આવી ગયા? બધા ઘટક આવી ગયા. 1 1 આવી ગયો, 1 2 1 3 1 4 બધા ઘટક આવી ગયા. મતલબ બધા ઘટક આવ્યા તો આખો ગણ a ક્રોસ a ના આવી ગયો. a ક્રોસ a ના બધા ઘટક આવી ગયા. તો આવા સંબંધને સાર્વત્રિક સંબંધ, જેમાં બધા ઘટક આવી જતા હોય. તો વ્યાખ્યા શું થઈ? જો ગણ a નો પ્રત્યેક ઘટક, ગણ a નો પ્રત્યેક ઘટક ગણ a ના પ્રત્યેક ઘટક સાથે સંબંધ ધરાવતો હોય, જો કોઈ ગણ a નો પ્રત્યેક ઘટક ગણ a ના પ્રત્યેક ઘટક સાથે સંબંધ ધરાવતો હોય તો આવા સંબંધને સાર્વત્રિક સંબંધ કહે છે. ઠીક છે, તો ઘણીવાર ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધને સહજ સંબંધ પણ કહે છે. આ બંને સંબંધને શું કહેવામાં આવે? સહજ સંબંધ પણ કહે છે. ફરીથી આ વ્યાખ્યા લખવી હોય તો લખી દેજો. સહજ સંબંધ કોને કહેવામાં આવે? તો ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધને ક્યારેક ક્યારેક સહજ સંબંધ પણ કહે છે. ઠીક છે, તો આ તમારે લખવાનું રહેશે. ઠીક છે, તો પહેલો સંબંધ થઈ ગયો ખાલી સંબંધ, બીજો સંબંધ થઈ ગયો સાર્વત્રિક સંબંધ. હવે એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ ખાલી સંબંધ અને સાર્વત્રિક કોઈ પણ સંબંધની વાત થતી હોય એટલે કાર્તેજીય ગુણાકારમાં જોવાનું, એમાંથી ઘટકો લેવાના. ઠીક છે, આમાં એક કે ઘટક આમાંથી લઈ શકાતો નહોતો એટલે ખાલી સંબંધ. આમાંથી બધા ઘટકો આમાં મૂકી શકાય. આયા બધા ઘટકો આમાં મૂકી શકાય. આમાંથી બધા ઘટકો આમાં મૂકી શકાય નહીં એટલે ખાલી સંબંધ. આમાંથી બધા ઘટકો આમાં મૂકી શકાય એટલે સાર્વત્રિક સંબંધ. ઠીક છે, હવે આપણે ત્રીજો સંબંધ જોઈશું. જગ્યા નથી, ચલો વાંધો નહીં. તદેવ સંબંધ. ત્રીજો કયો સંબંધ આવશે? તદેવ સંબંધ.
તદેવ સંબંધ એટલે શું? તો તદેવ વિધેય આપણે જોઈ ગયા ધોરણ 11 ની. તો તદેવ સંબંધ એટલે શું? માની લો કે હું ગણ R બરાબર હું એમ મૂકું કે AB જો A બરાબર ગણ A અને B જો AB જો AA લેવાનું A બરાબર A. ઠીક છે? તો આવા સંબંધને શું કહેવામાં આવે? જો A belongs to A અને B belongs to A માંથી લેવાનો. તો મતલબ એવો થયો કે A અને A એટલે મતલબ ઘટકો કેવા હોય? પોતાનું પ્રતિબિંબ પાછું આવે. A લો તો એ જ જવાબ આવે. તો આના જવાબ શું થશે? ગણ R માં કયા કયા ઘટક થશે? 1 1 2 2 3 3 4 4 બસ આટલા જ ઘટકો લેવાય. આમાંથી કેટલા ઘટક લેવાય? 1 1 2 2 3 3 4 4 એના એ જ ઘટકો લેશે. જરૂરી નથી બધા ઘટકો આવે. 3 3 સુધી હોય તો પણ આ તદેવ સંબંધ જ કહેવામાં આવે. 4 4 હોવું જરૂરી નથી, બધા હોવા જરૂરી નથી, પણ કોઈ પણ ઘટકનો પોતાના સાથે સંબંધ હોય એવાને શું કહેવામાં આવે? તદેવ સંબંધ કહેવામાં આવશે. ઠીક છે? એ બીજો એ જ સંબંધ. ઠીક છે? એ તો આ એમાંથી લેવાનો, બીએસ એમાંથી લેવાનો, એમાંથી લેવાનો. તો આવા સંબંધને તદેવ સંબંધ કહેવામાં આવે. જેમાં પહેલા બે સંબંધ ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધને શું કહેવામાં આવે છે? સહજ સંબંધ કહેવામાં આવે. ઠીક છે? તો હવે આપણે આના પછીના બાકીના 3 સંબંધ જેના ઉપર સ્વાધ્યાય 1.1 છે. આ સંબંધ તો ફક્ત સમજવા માટે છે. આ તો ખાલી સમજવા માટે જ હતા. બાકીના હવે 3 સંબંધ આવશે. ચોથો, પાંચમો, છઠ્ઠા નંબરનો એ સંબંધ નહીં આવડે તો સ્વાધ્યાય 1.1 માં પહેલા દાખલાથી લઈને છેલ્લા દાખલા સુધી શું ચાલે છે કઈ ખબર પડશે નહીં. ઠીક છે? અને જો 4 સંબંધ સમજવામાં ખબર પડી જાય ચોથો, પાંચમો, છઠ્ઠો, તો આખો સ્વાધ્યાય 1.1 ખાલી ટીક જ કરવાનું, ફટાફટ આવડી જશે. ઠીક છે? તો ચલો સંબંધ નંબર 4 જોઈએ. ચલો ચોથો સંબંધ જોઈએ. સ્વવાચકતા સંબંધ અથવા એને સ્વવાચક સંબંધ પણ કહી લો. સ્વવાચકતા સંબંધ અને સ્વવાચક સંબંધ બેમાંથી કોઈ પણ કહી શકો. માની લો કે ગણ A માટે સ્વવાચક ચેક કરીએ. ગણ A આપેલો છે 1 2 3. તો A ક્રોસ A માં 9 ઘટકો થઈ જાય. એ તો ખબર પડી ગઈ. A ક્રોસ A કઈ રીતે શોધાય? કેમ શોધ્યો? કે સંબંધ R ની વાત કરતા હોય એટલે કાર્ટેશિયન ગુણાકાર કરવો પડે. અહીંયા ગણ ફક્ત A ની વાત કરી છે એટલે A ક્રોસ A કરી દીધો. સ્વનો મતલબ થાય, ચલો પહેલો સંબંધ નંબર 4 માં સ્વવાચકતા સંબંધ. સ્વનો મતલબ થાય પોતે. તો પોતાના સાથે સંબંધ એને કહેવામાં આવે સ્વવાચક સંબંધ. એ ગુજરાતી ભાષામાં એકદમ સરળ શબ્દ. સ્વવાચકતા એટલે સ્વ એટલે પોતે, પોતાના સાથેનો સંબંધ એને સ્વવાચકતા સંબંધ કહેવામાં આવે. તો પ્રત્યેક A belongs to A માટે A belongs to R. સંબંધ R માં કયા ઘટક હોય? A પોતાના સાથે A બંને સરખા હોય તો ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R ને સ્વવાચક સંબંધ કહે છે. એ વ્યાખ્યા થઈ ગઈ અને લખાય આ રીતે કે પ્રત્યેક A belongs to A માટે. તો તમે એમ કહેશો કે સર પોતાના સાથે સંબંધ, એકનો એક સાથે, બેનો બે સાથે, ત્રણનો ત્રણ સાથે, તો એના સ્વવાચક સંબંધ કીધું. તો તમે આગળ તો હાલ શીખવાડ્યું તદેવ સંબંધ. તદેવ સંબંધમાં પોતાનું પ્રતિબિંબ આપતું, તો બંને સરખા કહેવાશે? તો ના. મારો જવાબ છે ના, નહીં કહેવાય. તદેવ સંબંધ અને સ્વવાચક સંબંધ વચ્ચે થોડો ફરક છે. એ આપણે ફરક જોઈ લઈએ. તો માની લો કે હું 3 સંબંધ લખીશ. R બરાબર પહેલી રકમ લખી મેં 1 1 2 2. ઠીક છે? R1 કોણ? બીજો સંબંધ લખ્યો R2 1 1 2 2 3 3. ઠીક છે? ચોથો સંબંધ લખ્યો મેં R3. આ સંબંધો શેમાંથી લેવાના? જેમ નહીં બનાવવાના. A ક્રોસ A માંથી જ બનાવવાના. એની બહાર ઘટક જવો જોઈએ નહીં. ચલો R3 માં મેં ઘટક લીધો 1 1 2 2 3 3 અને વધારાનો ઘટક લીધો 1 2. ઓકે, આ બધા ઘટકો છે એમાંથી કોઈ પણ આનો કોઈ પણ ઉપગણ બનાવો. R1 R2 R3 એક શું છે? R1 R2 આની સંબંધ છે. શેમાંથી બનાય? આના ઉપગણ. A ક્રોસ A. બરાબર ને? ચલો તો હવે આની વાત કરીએ. તો આની વાત કરીશું તો આ સ્વવાચક, ચલો એક મિનિટ. આ સ્વવાચક અને આ તદેવ. આ સ્વવાચક સંબંધ
આ તદેવ સંબંધ. ચલો પહેલી વાત કરીએ અમે. તો સ્વવાચક સંબંધ અને તદેવ સંબંધ વચ્ચે શું ફરક? પહેલી વસ્તુ શીખી લો. તો પોતાના ઘટક સાથે સંબંધ હોય તો એને તદેવ સંબંધ કહેવામાં આવે. ઠીક છે? તો 1 1 અને 2 2. પણ હજે રકમ વાંચો. પ્રત્યેક a belongs to a માટે, મતલબ પ્રત્યેક a belongs to a, અને ઘટક ગણ a માં પ્રત્યેક ઘટક a લેવાનો. તો ગણ a માં પ્રત્યેક ઘટક કયો છે? 1 2 3. તો 1 નો સંબંધ, 2 નો સંબંધ, 3 1 નો 1 સાથે સંબંધ, 2 નો 2 સાથે સંબંધ અને 3 નો 3 સાથે સંબંધ. ત્રણે ત્રણ ઘટકો હોવા જોઈએ તો એને કહેવામાં આવે સ્વવાચક સંબંધ. ત્રણમાંથી જો કોઈ એક ઘટક ખૂટતો હોય, માની લો કે 1 1 અને 2 2 છે, પણ 3 3 કેમ? ગણ એમાં તો 3 ઘટકો છે, તો 1 1 2 2 3 3. ત્રણે ત્રણ ઘટકો હોવા જોઈએ. જો ત્રણે ત્રણ ઘટકો પોતાના સાથે સંબંધ ધરાવતા હોય તો એને સ્વવાચક સંબંધ કહેવાશે. તો આમાં ત્રણે ત્રણ ઘટક નહીં. R1 માં કયા ઘટક છે? 1 1 અને 2 2. 3 3 ક્યાં છે? નહીં. તો એને સ્વવાચક સંબંધ કહેવાશે નહીં. તદેવ સંબંધની વાત કરીએ. તદેવ સંબંધમાં મેં તમને કીધું કે બધા ઘટકો પોતાના સાથે પોતાનો સંબંધ ધરાવતા હોવા જરૂરી નથી, પણ જેટલા હોય એ તદેવ હોવા જોઈએ. માની લો અહીંયા વાત કરી, ચલો તો અહીંયા વાત કરીશું તો 1 નો 1 સાથે સંબંધ, 2 નો 2 સાથે સંબંધ, ભલે 3 નો 3 સાથે સંબંધ નથી, 3 નો 3 સાથે સંબંધ નથી, તો પણ એ તદેવ સંબંધ કહેવાશે. એમાં ખૂટતા હોય તો ચાલે. તદેવમાં સ્વવાચકમાં ખૂટતા હોવા જોઈએ નહીં. એટલા માટે મેં અહીંયા પ્રત્યેક શબ્દ વાપરેલો છે, પ્રત્યેક a belongs to a માટે. ઓકે, ચલો બીજાની વાત કરીએ. R2 માં જો 1 1 2 2 3 પોતાના સાથે સંબંધ બધા ઘટકો ધરાવે છે, તો આને કયો સંબંધ કહેવામાં આવે? સ્વવાચક સંબંધ. 1 મિનિટ, અહીંયા લાઈટનું એડજસ્ટમેન્ટ કરી લઈએ આપણે. ચલો તો હવે R2 સંબંધની વાત કરીએ. R2 સંબંધની અંદર ત્રણ ઘટક આપે છે, 1 1 2 2 અને 3 3. આમાં 1 2 3 ઘટક છે, મતલબ બધા ઘટકો પોતાના સાથે સંબંધ ધરાવે છે, તો એ સ્વવાચક સંબંધ છે. ઠીક છે? તદેવ સંબંધ પણ છે, કેમ કે બધા ઘટકો પોતાની સાથે સંબંધ ધરાવે. તો મતલબ એવો થયો કે જે તદેવ સંબંધ હશે એ સ્વવાચક સંબંધ હોય પણ ખરા અને ના પણ. એવું જરૂરી નહીં કે જે તદેવ સંબંધ હશે એ સ્વવાચક સંબંધ હોય છે. ઠીક છે? ઓકે, ચલો આગળ વાત કરીએ. 1 1 2 2 3 3 બધા ઘટકો આવી ગયા. ઠીક છે? પણ આમાં વધારાનો ઘટક 1 2 આવ્યો. તો મારે તો શું હતું કે પ્રત્યેક ઘટક પોતાના સાથે સંબંધ ધરાવતો હોવા જોઈએ. એના સિવાય વધારાનું હોય, આ ત્રણ સિવાય વધારાનું હોય તો મને કોઈ ફરક પડવો જોઈએ નહીં, ભલે, પણ આ સ્વવાચક સંબંધ છે એ તમને ખબર હોવી જોઈએ. આના સિવાય માની લો કે હું R4 આવો લખું કે 1 1 2 2 પછી 1 2 2 1 આ રીતે હોય તો આ રીતે હશે R4, તો એ સ્વવાચક સંબંધ કહેવાશે નહીં. આ બે ઘટકો છે, આમાં એક ઘટક ખૂટે છે, ભલે એના પછી વધારાના ઘટકો હોય, મારે કોઈ લેવા દેવા નહીં, એ બધા ફાલતુ છે. ઠીક છે? તો મારે 1 1 અને 2 2 3 3 ઘટક ખૂટે છે, એટલે સ્વવાચક સંબંધ કહેવાશે નહીં. જ્યારે પણ સ્વવાચક સંબંધની વાત કરતા હો એટલે પ્રત્યેક ઘટક પોતાનો સંબંધ પોતાના સાથે ધરાવતો હોવો જોઈએ. જો ખૂટતો હોય તો તદેવ સંબંધ કહી દેજો એને, નહીતર ના ખૂટતો હોય અને બધા ઘટકો હોય તો એ સ્વવાચક સંબંધ છે. તો આ ફરક છે સ્વવાચક સંબંધ વચ્ચે અને તદેવ સંબંધ વચ્ચે. ઠીક છે? તો આ સંબંધ નંબર 4 થઈ ગયો. હવે આપણે સંબંધ નંબર 5 ની વાત કરીશું, સંમિત સંબંધ અથવા સંમિતતા. ઠીક છે? સંમિત સંબંધ. ઓકે, ચલો હવે મિત્રો સંમિતતા સંબંધ શીખીએ. તો સંમિતતા ગણ A પર વાત કરીશું. ગણ A 1 2 3 A ક્રોસ A શોધી કાઢ્યો છે આપણે. હવે સંમિતતા સંબંધ એટલે શું? તો સ્વવાચકમાં શું હતું કે પોતાના સાથે સંબંધ ચેક કરવાનો, અને સંમિતતામાં શું કરવાનું કે માની લો કે કોઈ ઘટક AB હોય તો એનો ઉલટો ઘટક BA હોવો જોઈએ, અને આવું થતું હોય તો એવા સંબંધને સંમિત સંબંધ કહેવામાં આવે. મને A નો B સાથે સંબંધ તો B નો A સાથે સંબંધ, તો એને સંમિતતા.
સ્વવાચકમાં શું હતું? પોતાનો પોતાનો, આપણો આપણા સાથે સંબંધ, એને સ્વવાચક સંબંધ. સંમિતતામાં શું હતું? કે આપણો ફાધર સાથે સંબંધ, તો ફાધરનો આપણા સાથે સંબંધ હોવો જોઈએ, એને સંમિતતા સંબંધ કહેવામાં આવે. યાદ રાખજો. તો ચલો એ સરખી એનો બી સાથે સંબંધ હોય તો બી નો એ સાથે સંબંધ હોવો જોઈએ. આવા સંબંધને સંમિત સંબંધ કહેવામાં આવે. ચલો ચેક કરીએ. પહેલામાં આમાં ચેક કરીશું આપણે, બધામાં સંમિત સંબંધ ચેક કરીશું. ઓકે, ચલો સંમિત સંબંધ ચેક કરવામાં. તો ચલો પહેલી વાત કરીએ. તો પહેલા 1 નો 2 સાથે સંબંધ, તો 2 નો 1 સાથે સંબંધ ક્યાં છે? નહીં. 2 નો 3 સાથે સંબંધ, તો 3 નો 2 સાથે સંબંધ ક્યાં છે? નથી. નથી ઘટક આમાં ઘટક હોવો જોઈએ. 1 નો 1 સાથે સંબંધ, તો 1 નો 1 સાથે આ તો છે જ. યાદ રાખજો, તદ્દેશ સંબંધમાં જે ઘટકો આવશે, પોતાના સાથે સંબંધવાળા જે ઘટકો આવશે એ સંમિત કહેવાશે. 1 નો 1 1 નો 1. પણ આમાં બે ઘટકો ખૂટે છે, 1 નો 2 2 નો 1. કોઈ એક ઘટક પણ ખૂટતો હોય તો એ સંમિત સંબંધ કહેવાશે નહીં. ક્લિયર? ચલો બીજામાં વાત કરીએ. 1 નો 2 સાથે સંબંધ, તો 2 નો 1 સાથે સંબંધ થઈ ગયું. 2 નો 1 સાથે સંબંધ, તો 1 નો 2 સાથે સંબંધ થઈ ગયું. આ બેના પૂરું થઈ ગયું. 1 નો 1 સાથે સંબંધ, 1 નો 1 સાથે સંબંધ થઈ ગયું. ઉલટું કરી દેવાનું, 2 નો 2 સાથે, તો 2 નો 2 સાથે સંબંધ હોવો જોઈએ. છે બધા ઘટકો. 3 નો 3 સાથે સંબંધ, તો 3 નો 3 સાથે સંબંધ છે ને રે? તો આ સંમિત સંબંધ કહેવાશે. પોતાનો a નો b સાથે સંબંધ, તો b નો a સાથે સંબંધ વાળો ઘટક હોવો જોઈએ, તો એને સંમિત સંબંધ કહેવાશે. 1 નો 1 સાથે સંબંધ, તો 1 નો 1 સાથે સંબંધ. ઉલટું કરો તો એના જ ઘટક રહેવાનો છે, એટલે આ પણ સંબંધ કહેવાશે સંમિત. આ પણ સંબંધ સંમિત કહેવાશે. આ પણ, તો આ સંબંધ પણ સંમિત કહેવાશે. તો મતલબ એવો થયો, આ સ્વવાચક સંબંધ પણ કહેવાય, આ સંમિત સંબંધ પણ કહેવાશે. ક્લિયર હતા સુધી? આ ઘટકો સ્વવાચક પણ થયા અને સંમિત પણ થયા. ઓકે, ચલો છેલ્લાની વાત કરીએ. 1 નો 1 સાથે સંબંધ, તો 1 નો 1 સાથે, 2 નો 2 2 નો 2, 3 નો 3 3 નો 3. પોતાનું તદેવ સંબંધ વાળા તો આ ત્રણ ઘટકો તો સંમિત કહેવાય જ. ઓકે, ચલો 1 નો 2 સાથે સંબંધ, તો 2 નો 1 સાથે સંબંધ, આ પણ સંમિત કહેવાશે. પણ આ ઘટક 2 3, તો 3 2 ક્યાં છે? અહીંયા 3 2 નહીં, લખી દેવું, લખી દો અહીં 3 2 not belongs to R4. R4 માં 3 2 ઘટક નથી ને અહીંયા, તો 3 2 ઘટક ના હોય, 3 2 not subset R4, તો કહી દેવાનું આ સંમિત સંબંધ નથી. ક્લિયર? તો AB હોય તો BA ઘટક, દરેક ઘટક માટે જે સંબંધ R આપ્યો હોય એમાં દરેક ઘટકનો AB ઘટક હોય અને BA ઘટક હોવો જોઈએ, તો એવા સંબંધને સંમિત સંબંધ કહેવામાં આવે છે. મિત્રો, હું માનું છું કે આ ચેપ્ટર થોડું હાર્ડ છે, નવું તમે સાંભળો છો, પણ તમારે રિવાઇઝ કરી, વિડિયો રિવાઇઝ કરી ફરીથી જોજો કરજો, તમને કમ્પ્લીટ આઈડિયા આવે. 25 સ્વાધ્યાય 1.1 તરફ જશે. ઠીક છે? છેલ્લો સંબંધ આપણે શીખી લઈએ. સ્વવાચક સંબંધ શીખી લીધો. બીજો સંબંધ શીખ્યા સંમિત સંબંધ, એને સંમિતતા કહેવાય. આવા ગુણધર્મોને કયો ગુણધર્મ કહેવાય? સંમિતતા. અને ઠીક છે, અને છેલ્લો સંબંધ આવશે પારંપરિકતા સંબંધ. ઠીક છે? પારંપરિકતા એટલે શું? પહેલા હું તમને એકદમ બેઝિક સમજાવી દઉં. સ્વમાં શું હોય? પોતાના સાથે સંબંધ. સંમિતમાં શું હોય? આપણો ફાધર સાથે, ફાધરનો આપણા સાથે. પારંપરિકતામાં શું? આપણો ફાધર સાથે, ફાધરનો દાદા સાથે, તો આપણો દાદા સાથે સંબંધ હોવો જોઈએ. આપણો ફાધર સાથે, ફાધરનો દાદા સાથે, તો આપણો દાદા સાથે સંબંધ હોવો જોઈએ. ઠીક છે? આમાં આપણો ફાધર સાથે, ફાધરનો આપણા સાથે. ઠીક છે? તો હવે ત્રીજો સંબંધ, છઠ્ઠો સંબંધ જોઈએ, પારંપરિકતા. ચલો મિત્રો, હવે છેલ્લો સંબંધ પારંપરિકતા સંબંધ શીખીશું. ગણ A ઉપર જોઈએ, એક રાશિ સુધી કરવાનું. જો AB belongs to R હોય, BC belongs to R હોય, તો AC belongs to R થવું જોઈએ. આવું થતું. જો A નો સંબંધ B સાથે, B નો સંબંધ C સાથે, તો A નો સંબંધ C સાથે થવો જોઈએ. તો આવા સંબંધને પારંપરિક સંબંધ થવો જોઈએ. મેં તમને એક ઉદાહરણ આપી સમજાય. ફાધર, દાદા અને આપણા પોતાનું. ઠીક છે? તો ABC belongs to A લેવાનો, તો આવા સંબંધને પારંપરિક સંબંધ કહેવામાં આવે. ઠીક છે? ચલો ચેક કરીએ કે આ પારંપરિક સંબંધ કહેવાશે કે નહીં કહેવાય. હાલ જ ખબર પડી જશે. તો જો 1 નો 2 સાથે સંબંધ, 2 નો 3 સાથે સંબંધ,
તો 1 નો 3 સાથે સંબંધવાળો કોઈ ઘટક છે નહીં, તો અહીંયા 1 3 ઘટક નથી અને ના હોય, ઠીક છે। આયો ઘટક 1 3 ઘટક R1 માં આવતો નથી, એટલે પારંપરિક સંબંધ નથી। ક્લિયર? સમજી લો પહેલા વ્યવસ્થિત રીતે 1 નો 2 સાથે સંબંધ, 2 નો 3 સાથે સંબંધ, તો 1 નો 3 સાથે સંબંધ વાળો કોઈ ઘટક અહીંયા છે નહીં, તો પારંપરિક સંબંધ કહેવાશે નહીં। ચલો હવે બીજું બધું ચેક કરવાની હવે જરૂર નથી, એકવાર ના પડી ગઈ એટલે પછી ના જો। 1 નો 2 સાથે સંબંધ, 2 નો 1 સાથે સંબંધ, તો 1 નો 1 સાથે સંબંધ વાળો ઘટક છે। ઓકે, ચલો બીજા ઘટક ઉપર જઈએ। 2 નો પહેલા ઘટકનું પતી ગયું, ઓકે, હવે બીજા ઘટક ઉપર 2 નો 1 સાથે સંબંધ, 2 નો 1 સાથે સંબંધ, 1 નો 1 સાથે સંબંધ, તો 2 નો 1 સાથે સંબંધ વાળો ઘટક આવે એના એ છે ને 2 નો 1 સાથે સંબંધ, 1 નો 1 સાથે સંબંધ, તો આ 2 નો 1 સાથે હોવો જોઈએ, આ પણ થઈ ગયો, આ પણ ઘટક થઈ ગયો। 1 નો 1 સાથે સંબંધ, 1 નો 1 સાથે, એટલે આ 1 1 વાળા તદેવ સંબંધ વાળા જે ઘટકો હશે એ સ્વવાચક પણ કહેવાય, સંમિત પણ કહેવાય અને પારંપરિક પણ, ત્રણે ત્રણ કહેવાય। ઠીક છે, તો 1 1 2 2 3 3 ચેક કરવાની જરૂર નથી, આ ત્રણ તો ખતમ। હવે વાત કરીએ 1 3, તો 1 નો 3 સાથે સંબંધ, 1 નો 3 સાથે સંબંધ, પછી 3 નો 3 સાથે સંબંધ, તો 1 નો 3 સાથે સંબંધ વાળો કોઈ ઘટક છે આવી છે ને? ફરીથી 1 નો 3 સાથે સંબંધ છે કે નહીં? 3 નો 3 સાથે સંબંધ વાળો ઘટક આ છે કે નહીં? બે શોધવાના આપણે, આ બે તો બનાવવાના જ અને છેલ્લો ચેક કરવાનો। 1 નો 3 સાથે સંબંધ વાળો ઘટક છે આયો, એના એ પોતે, ઠીક છે, તો પારંપરિક સંબંધ કહેવાશે। ઓકે, બધામાં હા પડી ગઈ। ત્રીજાની વાત કરીએ, 1 1 2 2 3 3 4 4, ચારે ચાર ઘટક કેવા આપે છે? સ્વવાચક, તદેવ, સંમિત, પારંપરિક, બધા ઘટકો સંબંધ ધરાવે, તદેવ સંબંધ બધા સંબંધ ધરાવે, ઠીક છે, સ્વવાચક, સંમિત અને પારંપરિક। ઓકે, આની વાત કરીએ, R4 ની વાત કરીએ। ચલો ચોથો સંબંધ ચેક કરીએ કે R4 બરાબર 1 1 2 2 3 3 4 4 1 2 2 1 2 3 3 2, ચારટા સુધી। તો જો આ ચાર ઘટકો તો ચેક કરવાની જરૂર નથી, ચાર ઘટકો તો ચેક કરવાની જરૂર જ નથી। હવે વાત કરીએ આ ચાર ઘટકોની। 1 નો 2 સાથે સંબંધ, 2 નો 1 સાથે સંબંધ આવે છે, 1 નો 2 સાથે સંબંધ, 2 નો 1 સાથે સંબંધ, તો 1 નો 1 સાથે સંબંધ આવી ગયો। ચલો તો આ ઘટક એ કહેવાશે 2 નો 1 સાથે સંબંધ, 2 નો 1 સાથે સંબંધ, 1 નો 2 સાથે સંબંધ, તો 2 નો 2 સાથે સંબંધ આવી ગયો, તો આ પણ કહેવાશે। 2 નો 3 સાથે સંબંધ, 3 નો 2 સાથે સંબંધ, 2 નો 3 સાથે સંબંધ, 3 નો અહીંયા 3 નો 2 નો 2 સાથે સંબંધ એ પણ આવી ગયો, 3 નો 2 સાથે સંબંધ, 2 નો 3 સાથે સંબંધ એ પણ આવી ગયો। પણ આમાં જુઓ એક બીજો ઘટક બનાવીએ, જો 1 નો 2 સાથે સંબંધ, 1 નો 2 સાથે સંબંધ દેખાય છે, 2 નો 3 સાથે સંબંધ, બધા સાથે ચેક કરવું પડે। 1 નો 2 સાથે સંબંધ, 2 નો 3 સાથે સંબંધ, તો 1 નો 3 સાથે સંબંધ વાળો ઘટક ક્યાં છે? નથી। જો AB belongs to R4, 2 3 belongs to R4, પરંતુ 1 3 not subset R4, sorry અહીંયા belongs to ના આવે, ઘટક હોય એટલે સબસેટ આવે, ઠીક છે। 1 3 R4 માં નથી, એટલે આ પણ પારંપરિક સંબંધ કહેવાશે નહીં। બે ઘટક બનાવવાના, ત્રીજો ઘટક ચેક કરવાનો, ઠીક છે। આ બે ઘટક બનતા હોય તો 1 નો 3 સાથે સંબંધ વાળું ચેક કરવાનું, આ બધું થઈ જાય છે। એટલે આ તમારે અહીંયા નોંધ તરીકે ક્યાંક લખવું હોય તો લખી દેજો। આની ગણતરી આપણે સ્વાધ્યાય 1.1 સોરી અહીંયા હશે, સ્વાધ્યાય 1.1 આપણે પછી ચાલુ કરીશું। પહેલા તમારે આ સમજવું જરૂરી છે। તો આપણે આજે કેટલા સંબંધ શીખ્યા? ખાલી સંબંધ, સાર્વત્રિક સંબંધ, તદેવ સંબંધ, સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પારંપરિક સંબંધ। એમાંથી ખાલી, સાર્વત્રિક અને તદેવ એ ફક્ત સમજવા માટે હતા, પણ એના પછીના જે સ્વવાચક, સંમિત અને પારંપરિક એ ત્રણ સંબંધો આપણે સ્વાધ્યાય 1.1 માં આખો સ્વાધ્યાય ત્રણ સંબંધ ઉપર છે, સ્વવાચક, સંમિત અને પારંપરિક। સ્વવાચકમાં પોતાના સાથે સંબંધ હોવો જોઈએ, સંમિતમાં
પોતાનો ફાધર સાથે ફાધરનો પોતાના સાથે સંબંધ હોવો જોઈએ. પારંપરિકમાં આપણો ફાધર સાથે ફાધરનો દાદા સાથે તો આપણો દાદા સાથે સંબંધ હોવો જોઈએ. એ પાછું ત્રણે ત્રણમાં સ્વવાચક, સંમિત અને પારંપરિકમાં જેટલા હોય ઘટકો સંબંધ આરમાં એ બધા ઘટકોમાં નિયમ લાગુ પડવો જોઈએ. તો જો ત્રણે ત્રણ હા હોય, સ્વવાચક હોય અને સંમિત હોય અને પારંપરિક હોય, ત્રણે ત્રણ ઘટકો સંબંધ ધરાવતા હોય, હા હોય, સ્વવાચકમાં હા હોય, સંમિતમાં હા હોય અને પારંપરિકમાં હા હોય, હા કે ત્રણે ત્રણ સંબંધ ધરાવે છે, તો આવા સંબંધને સામ્ય સંબંધ કહે છે. એ તમારે નોંધ તરીકે આના પછી લખવાનું રહેશે. જો કોઈ ગણ એ સ્વવાચક, સંમિત અને પારંપરિક સંબંધ ધરાવતો હોય તો આવા સંબંધને સામ્ય સંબંધ કહે છે. આના પછીના સ્વાધ્યાયમાં દાખલાઓની ગણતરી આપણે નવા એપિસોડની અંદર જોઈશું. ઠીક છે? ચલો.